શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં ગરોળીનું આવવું માત્ર એક સામાન્ય ઘટના છે કે પછી તે કોઈ ખાસ સંકેત આપે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં ગરોળીને શુભ અને અશુભ બંને પ્રકારના સંકેતો સાથે જોડવામાં આવી છે. ચાલો આજે આપણે વિગતવાર જાણીએ કે ઘરમાં ગરોળીનું આવવું, તેનું સ્થાન, સમય, દિશા અને તેની હિલચાલ શું સૂચવે છે, અને આ બાબતો પાછળની વૈજ્ઞાનિક અને પરંપરાગત માન્યતાઓ શું છે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ગરોળી ભારતીય સંસ્કૃતિમાં કેવી રીતે જોવામાં આવે છે. ઘણા લોકો ગરોળીને માત્ર એક સરીસૃપ માને છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને શકુન ઓમન સાથે સાંકળવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગરોળીને કેમ શકુન સાથે જોડવામાં આવે છે? આનું કારણ એ છે કે ગરોળી અત્યંત સંવેદનશીલ પ્રાણી છે અને તે વાતાવરણમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ઝડપથી પકડી લે છે. ઘણી પ્રાચીન પરંપરાઓમાં પક્ષીઓ અને સરીસૃપોને ભવિષ્યના સંકેત આપનારા માનવામાં આવે છે. ગરોળી પણ તેમાંથી એક છે. શાસ્ત્રોમાં ગોધા અથવા ગૃહગોધિકા નામે ગરોળીનો ઉલ્લેખ છે અને તેને ઘરની ઉર્જા સાથે જોડવામાં આવી છે. હવે આપણે જાણીએ કે ગરોળીના આવવાના શુભ અને અશુભ સંકેતો શું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગરોળી ઘરની ઉત્તર પૂર્વ દિશામાં દેખાય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. તે ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું સંકેત છે. જો ગરોળી પૂર્વ દિશામાં દેખાય તો તે જ્ઞાન અને વિદ્યાની વૃદ્ધિ સૂચવે છે. જો તે ઉત્તર દિશામાં દેખાય તો તે ધનલાભના સંકેત રૂપે ગણવામાં આવે છે. પણ જો ગરોળી દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં દેખાય તો તે અશુભ માનવામાં આવે છે અને તે ક્લેશ, આર્થિક નુકસાન કે માનસિક તણાવના સંકેત આપે છે. એટલું જ નહીં, જો ગરોળી પશ્ચિમ દિશામાં દેખાય તો તે સફર અથવા મુસાફરીના સંકેત તરીકે જોવામાં આવે છે. હવે આવે છે ગરોળીના પડવાના સંકેતોની વાત. ઘણી વખત ગરોળી છત પરથી પડે છે અથવા દિવાલ પરથી સરકી પડે છે. શાસ્ત્રો અનુસાર ગરોળીનું પડવું શુભ કે અશુભ તેના સ્થાન અને શરીરના ભાગ પર આધાર રાખે છે. જો ગરોળી ઉત્તર પૂર્વ દિશામાં પડે તો તે અત્યંત શુભ છે, પણ જો તે દક્ષિણ દિશામાં પડે તો તે અશુભ સંકેત આપે છે. તેવી જ રીતે જો ગરોળી વ્યક્તિના ડાબા ખભા પર પડે તો તે શુભ માનવામાં આવે છે, જ્યારે જમણા ખભા પર પડવું અશુભ ગણાય છે. આ શકુનશાસ્ત્રનો એક ભાગ છે જેને ઘણી સદીઓથી અનુસરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ માન્યતાઓ પાછળ કોઈ તાર્કિક કારણ છે? જી હા, આંશિક રૂપે. ગરોળી એક એવો જીવ છે જે તાપમાન, ભેજ અને વાતાવરણના દબાણ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે હવામાનમાં ફેરફાર થાય છે ત્યારે ગરોળીની હિલચાલમાં ફેરફાર આવે છે. ઉદાહરણ તરીકે, વરસાદ પહેલા ગરોળી ઘણી વખત નીચે ઉતરી આવે છે કારણ કે હવાના દબાણમાં ફેરફાર થાય છે. આમ ગરોળીની હિલચાલથી હવામાનના સંકેત મળતા હતા જેને પૂર્વજો શુકન સાથે સાંકળતા હતા. એટલે જ આ માન્યતાઓ પેઢી દર પેઢી ચાલી આવી છે. હવે જો ગરોળી ઘરમાં વારંવાર આવે તો તેનો શું અર્થ થાય? વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો ગરોળી ઘરમાં વારંવાર દેખાય તો તે ઘરની ઉર્જા સંતુલિત નથી એવો સંકેત હોઈ શકે છે. કદાચ ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે અથવા તો નકારાત્મક ઉર્જાનો વધારો થયો છે. આવા સમયે વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે. ઘણી વખત ગરોળીનું આવવું માત્ર એટલા માટે હોય છે કારણ કે ઘરમાં જંતુઓ વધુ હોય જે ગરોળીનો ખોરાક છે. તેથી ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપવું પણ જરૂરી છે. હવે ઘણા લોકો પૂછે છે કે શું ગરોળીને મારવી જોઈએ? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ બંને સ્પષ્ટપણે કહે છે કે ગરોળીને ક્યારેય મારવી નહીં. તે એક જીવંત પ્રાણી છે અને તેને મારવાથી પાપ લાગે છે. ઉપરાંત ગરોળી જંતુઓને ખાઈને ઘરને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. જો ગરોળી વધુ પરેશાન કરે તો તેને કાચના વાસણથી પકડીને બહાર મુક્ત કરી શકાય છે, પણ તેને હાથ વગર અડવી નહીં, કારણ કે કેટલીક ગરોળી ઝેરી હોઈ શકે છે. તેની સાથે ગરોળીના મળમૂત્રથી સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા ફેલાઈ શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે. હવે ગરોળીના કેટલાક વિશિષ્ટ સંકેતો જોઈએ. જો ગરોળી ઘરમાં પ્રવેશતી વખતે તમારી સામેથી પસાર થાય તો તે શુભ સંકેત છે, પણ જો તે તમારી પાછળથી પસાર થાય તો તેને અશુભ માનવામાં આવે છે. જો ગરોળી દીપક પાસે બેસે તો તે અત્યંત શુભ છે, કારણ કે તે અગ્નિ પૂજાનો સ્વીકાર છે. તેવી જ રીતે જો ગરોળી ભોજન કરતી વખતે દેખાય તો તે ધનલાભનો સંકેત આપે છે. પણ જો ગરોળી દૂધ અથવા મધ જેવી વસ્તુઓ પર બેસે તો તેને અશુભ ગણવામાં આવે છે, કારણ કે તે પવિત્ર વસ્તુઓનું અપમાન છે. હવે એક ખૂબ જ મહત્વનો વાસ્તુ નિયમ: ગરોળી ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં વધુ દેખાય તો તે અગ્નિ તત્વના અસંતુલનનો સંકેત છે, જે ગુસ્સો અને ક્લેશ લાવે છે. આ દિશામાં સમસ્યા હોય તો ત્યાં સ્ફટિક અથવા તાંબાનો ગોળો રાખવાથી ફાયદો થાય છે.
જો ગરોળી ઉત્તર પૂર્વ દિશામાં વધુ દેખાય તો તે પાણીના તત્વનું સંતુલન બતાવે છે, જે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તેથી ગરોળીના દેખાવની દિશા પર ધ્યાન આપવું યોગ્ય છે. હવે ગરોળીના રંગનું પણ શાસ્ત્રોમાં મહત્વ છે. સામાન્ય રીતે ઘરેલું ગરોળી ભૂરી કે રાખોડી રંગની હોય છે, પણ કેટલીક વખત લીલા રંગની ગરોળી પણ દેખાય છે. લીલી ગરોળી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. જો ઘરમાં લીલી ગરોળી દેખાય તો તે કુટુંબમાં સુખ સમૃદ્ધિનો સંકેત છે. તેવી જ રીતે જો ગરોળીના શરીર પર સફેદ કે પીળા ડાઘા હોય તો તે પણ શુભ માનવામાં આવે છે. હવે ગરોળીને સાથે જોડાયેલી કેટલીક લોકકથાઓ અને માન્યતાઓ જોઈએ. ઘણા લોકો માને છે કે જો ગરોળી છત પર ઊંધી લટકે તો તે ઘરમાં કોઈ મહેમાન આવવાનો સંકેત છે. જો ગરોળી બોલે અવાજ કરે તો તેને અશુભ માનવામાં આવે છે, ખાસ કરીને જો તે રાત્રે બોલે. પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ગરોળીનો અવાજ પ્રાદેશિકતા દર્શાવે છે, જે તેમના સંચારનો એક ભાગ છે. આને શુભ અશુભ સાથે સાંકળવી એ એક પરંપરાગત માન્યતા છે, જેનો કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવો નથી. પણ આપણે સાંસ્કૃતિક શ્રદ્ધાનો આદર કરવો જોઈએ. હવે વાત કરીએ ગરોળીના આવવાથી કેવી સાવચેતી રાખવી. જો ગરોળી ઘણી વાર આવે તો ઘરના બારીઓ બારણાની જાળી નેટ ચેક કરો. ખાસ કરીને રાત્રે લાઇટની આસપાસ જંતુઓ ભેગા થાય છે, જે ગરોળીને આકર્ષે છે. તેથી લાઇટ બંધ રાખવી અથવા પીળી લાઇટ, જે જંતુઓને ઓછી આકર્ષે છે, ઉપયોગ કરવો. તેમજ ઘરની દિવાલોમાં તિરાડો હોય તો તેને બંધ કરાવો, કારણ કે ગરોળી તિરાડોમાંથી અંદર પ્રવેશે છે. ઘરની સ્વચ્છતા રાખો, ખાસ કરીને રસોડામાં, કારણ કે ત્યાં જંતુઓ વધુ હોય છે. હવે જો ગરોળી ખૂબ જ મોટી હોય અથવા ઝેરી પ્રજાતિની હોય તો વ્યાવસાયિક પેસ્ટ કંટ્રોલ સેવા લેવી જોઈએ. પણ સામાન્ય ઘરેલું ગરોળી ક્યારેય ઝેરી હોતી નથી અને તે મનુષ્ય માટે સીધો ખતરો નથી. હવે વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને દૂર રાખવા માટે કેટલાક ઉપાયો પણ આપવામાં આવ્યા છે. જો ગરોળી વધુ પરેશાન કરે તો કપૂર કાફરના ટુકડા ઘરના ખૂણામાં મૂકો, કારણ કે તેની ગંધ ગરોળીને અટકાવે છે. તેવી જ રીતે લસણ અથવા ડુંગળીના છાલકા પણ ગરોળીને દૂર રાખવામાં મદદરૂપ છે. પણ આ ઉપાયો વાસ્તુ દૃષ્ટિકોણથી છે, વૈજ્ઞાનિક રીતે તે 100% અસરકારક છે તેવું કહેવું મુશ્કેલ છે. સૌથી સારો ઉપાય છે સ્વચ્છતા અને જાળીનો ઉપયોગ. હવે ગરોળીના આવવાને લઈને કેટલાક લોકો ખૂબ જ ડરી જાય છે, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો. આ વખતે તેમને સમજાવવું જરૂરી છે કે ગરોળી ઘરની પર્યાવરણીય સંતુલનનો ભાગ છે. તે જંતુઓને ખાઈને ઘરને સુરક્ષિત રાખે છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોના વાહકો છે. તેથી ગરોળીને આપણા ઘરની નાની પણ મહત્વપૂર્ણ સંરક્ષક માનવી જોઈએ. ઘણા દેશોમાં ગરોળીને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે, ઉદાહરણ તરીકે હવાઈ અને અન્ય ટાપુઓમાં. ભારતીય સંસ્કૃતિમાં પણ તેને તુચ્છ ન ગણવી જોઈએ, કારણ કે દરેક જીવનું પોતાનું સ્થાન છે. હવે એક ખૂબ જ રસપ્રદ તથ્ય: વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને ગોધિકા કહેવામાં આવે છે અને તેને પૃથ્વી અને આકાશ વચ્ચેના સંદેશવાહક તરીકે જોવામાં આવે છે. કારણ કે તે દિવાલો પર ચઢે છે, આકાશ તરફ, અને નીચે ઉતરે છે, પૃથ્વી તરફ. આ રીતે તે ઉર્જાના પ્રવાહને દર્શાવે છે. તેથી તેની હિલચાલ પર ધ્યાન આપવાથી ઘરની ઉર્જાનો અંદાજ આવે છે. જો તે સતત ઉપર ચઢે તો તે ઘરની ઉર્જા ઉપર તરફ વધી રહી છે, જે સારું છે. પણ જો તે નીચે ઉતરે તો તે ઉર્જા ઘટવાનું સૂચવે છે. આ પ્રકારના સંકેતો જાણીને વાસ્તુ સુધારણા કરી શકાય છે. હવે જો ગરોળી ઘરમાં મરી જાય તો તે શું સૂચવે છે? શાસ્ત્રો અનુસાર ગરોળીનું મૃત્યુ અશુભ છે અને તે કોઈ દુર્ઘટના કે આર્થિક નુકસાનનો સંકેત આપે છે. જો ગરોળી મરી જાય તો તેને શુદ્ધ જગ્યાએ દાટી દેવી જોઈએ, ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશામાં. તેની સાથે ઘરની સફાઈ કરીને ગંગાજળ છાંટવું જોઈએ. પણ ફરી એકવાર, આ પરંપરાગત માન્યતા છે અને તેને અંધશ્રદ્ધા તરીકે નહીં પણ સાંસ્કૃતિક શ્રદ્ધા તરીકે જોવું જોઈએ. હવે વાત કરીએ ગરોળી અને રાશિચક્રના સંબંધની. જ્યોતિષમાં ગરોળીને રાહુ અને કેતુ સાથે સાંકળવામાં આવે છે, જે ભારતીય જ્યોતિષના છાયાગ્રહો છે. રાહુ કેતુ જ્યારે પ્રભાવિત હોય ત્યારે ગરોળી વધુ દેખાય છે. એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં ગરોળીનો વાસ વધુ હોય તો તમારે રાહુ કેતુની શાંતિ માટે ઉપાય કરવા જોઈએ, જેમ કે રાહુના મંત્રનો જાપ કરવો અથવા શનિવારે ગરીબોને દાન આપવું. પણ આ જ્યોતિષીય ઉપાયો છે અને તેમની અસર વ્યક્તિગત શ્રદ્ધા પર આધારિત છે. હવે ગરોળીને ટાળવા માટે કેટલાક આધુનિક ઉપાયો પણ છે. માર્કેટમાં ગરોળી ભગાડનારા સ્પ્રે ઉપલબ્ધ છે, પણ તેમાં રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેના બદલે કુદરતી ઉપાયો જેમ કે ઈંડાના છાલકા, કોફી પાવડર અથવા તુલસીના પાન પાણીમાં ભેળવીને છાંટવાથી ગરોળી દૂર રહે છે.
આ ઉપાયો સસ્તા, સલામત અને પર્યાવરણને અનુકૂળ છે. તેવી જ રીતે ઘરમાં પીપળાના અથવા નીમના પાન રાખવાથી પણ ગરોળી ઓછી આવે છે, કારણ કે તેની ગંધ ગરોળીને નાપસંદ છે. હવે ગરોળીને લગતી કેટલીક સામાન્ય દંતકથાઓ વિશે જાણીએ. દંતકથા 1. ગરોળી છત પરથી પડે તો મૃત્યુ થાય છે. આ સંપૂર્ણપણે ખોટી છે. ગરોળી પડવાથી કોઈ મૃત્યુ થતું નથી. તે ફક્ત એક અણધારી ઘટના છે. દંતકથા 2. ગરોળીનું પાણીમાં પડવું અશુભ છે. આ માન્યતા છે, પણ વૈજ્ઞાનિક રીતે તેનો કોઈ અર્થ નથી. દંતકથા 3. ગરોળી ખાવાથી ત્વચા ચમકે છે. આ સંપૂર્ણપણે અસત્ય અને જોખમી છે. ગરોળી ખાવી ન જોઈએ કારણ કે તે બીમારી લાવી શકે છે. હવે વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને ક્યાં સ્થાન શુભ છે અને ક્યાં અશુભ, તેની સંક્ષિપ્ત સૂચિ આપીએ. ઉત્તર પૂર્વ અત્યંત શુભ. પૂર્વ શુભ જ્ઞાન માટે, ઉત્તર શુભ ધન માટે, દક્ષિણ પૂર્વ અશુભ ક્લેશ માટે, દક્ષિણ અશુભ નુકસાન માટે, પશ્ચિમ મધ્યમ મુસાફરી માટે, દક્ષિણ પશ્ચિમ અત્યંત અશુભ રોગ માટે અને ઉત્તર પશ્ચિમ મધ્યમ સંતાન માટે. આ દિશાઓનું ધ્યાન રાખવાથી ઘરની ઉર્જાનું વિશ્લેષણ કરી શકાય છે. હવે જો ગરોળી ઘરમાં પ્રવેશી ગઈ હોય અને બહાર ન જતી હોય, તો તેને પકડવાની સરળ રીત: એક કાગળ અને કાચનો ગ્લાસ લો. ગરોળી પર ગ્લાસ ઢાંકીને કાગળ સરકાવો અને ધીમેથી ઉપાડીને બહાર મુક્ત કરો. આ રીતે તેને ઈજા નહીં થાય અને તમને પણ ડર નહીં લાગે. ઘણી વખત ગરોળી ભયભીત થાય ત્યારે તેની પૂંછડી છોડી દે છે, જે પાછી વધે છે. તેથી તેને પકડતી વખતે પૂંછડી ન પકડવી. હવે એક ગહન તથ્ય: ગરોળી હજારો વર્ષોથી પૃથ્વી પર વસે છે અને ડાયનાસોરના સમયથી તેમનું અસ્તિત્વ છે. તેઓ આપણા ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ છે. આપણે તેમને મારવાને બદલે તેમની સાથે સહઅસ્તિત્વ શીખવું જોઈએ. જો ગરોળી ઘણી વાર આવે, તો તેનો અર્થ એ પણ હોઈ શકે છે કે ઘરમાં કુદરતી સંતુલન છે, કારણ કે તે સ્વચ્છ અને સલામત વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. આમ, સકારાત્મક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ગરોળીનું આવવું ઘરના સ્વચ્છતા સૂચકાંક પણ છે. હવે ગરોળીના આવવાથી માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? કેટલાક લોકો ફોબિયા, ડરથી ગરોળી જોઈને ગભરાઈ જાય છે. તેમના માટે આ સમજવું જરૂરી છે કે ગરોળી ફાયદાકારક છે, ડરવા જેવી નથી. જો ડર ખૂબ વધારે હોય તો કાઉન્સેલિંગ લઈ શકાય છે, પણ સામાન્ય રીતે બાળકોને ગરોળી ન જોવાનું કે ન ડરવાનું શીખવવું જોઈએ. તેના બદલે તેમને કુદરત વિશે શીખવવું જોઈએ. હવે થોડી વાત કરીએ ગરોળીના વાસ્તુ ઉપચારની. જો ગરોળી વધુ પડતી આવે તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવાથી લાભ થાય છે, કારણ કે તુલસીની ગંધ ગરોળીને નાપસંદ છે. તેવી જ રીતે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં તાંબાનો કલશ રાખવાથી ઉર્જા સંતુલિત થાય છે અને ગરોળી ઓછી આવે છે. આ સાથે ઘરમાં સ્ફટિક લટકાવવાથી પણ નકારાત્મક ઉર્જા ઘટે છે, જે ગરોળીને આકર્ષિત કરતી નથી. આ ઉપાયો વાસ્તુ સિદ્ધાંતો પર આધારિત છે. હવે ગરોળીના આવવાને લઈને કેટલીક પ્રાચીન ભારતીય કથાઓ છે. એક કથા અનુસાર ગરોળીને માતા પાર્વતીના વાહન સિંહની એક સેવિકા માનવામાં આવતી હતી, જે ભૂલથી પૃથ્વી પર આવી ગઈ. તેથી તેને મારવાથી માતા પાર્વતીનો ક્રોધ આવે છે. બીજી કથા અનુસાર ગરોળીને ભગવાન કાર્તિકેયના વાહન મોરની સગી માનવામાં આવે છે. આ કથાઓ સાંસ્કૃતિક વારસાનો ભાગ છે અને ગરોળીના આદરને પ્રોત્સાહન આપે છે. હવે ઘણા લોકો ગરોળી જોઈને મંત્ર બોલે છે, જેમ કે નમઃ શિવાય અથવા ઓમ, તેને શુકન માનીને. આ માનસિક શાંતિ આપે છે અને શ્રદ્ધાને સંતોષે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી તણાવ ઘટે છે, કારણ કે તે ઊંડા શ્વાસ સાથે જોડાયેલો છે. તેથી ભલે ગરોળીનું શકુન સાચું હોય કે ખોટું, પણ મંત્રોચ્ચારણથી થતો શ્વાસોશ્વાસનો અભ્યાસ ફાયદાકારક છે. હવે જો ગરોળી કોઈ મંદિર કે પૂજા સ્થાનમાં આવે તો તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મંદિરમાં ગરોળીનો વાસ દેવતાની કૃપા દર્શાવે છે. ઘણા ભક્તો ગરોળીને પ્રસાદ પણ ચઢાવે છે, જે પરંપરા દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જો કે આવું કરતી વખતે ગરોળીને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે અંતિમ સારાંશ આપીએ તો ઘરમાં ગરોળીનું આવવું એ શુભ કે અશુભ, તે મુખ્યત્વે દિશા, સમય, સ્થાન અને તેની હિલચાલ પર આધાર રાખે છે. વાસ્તુશાસ્ત્ર આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે આ માન્યતાઓ આપણી સંસ્કૃતિનો ભાગ છે અને તેનો આદર કરવો જોઈએ, પણ તેને અંધશ્રદ્ધામાં ફેરવવી નહીં. ગરોળી માત્ર એક પ્રાણી છે, જે કુદરતી ઇકોસિસ્ટમનો ભાગ છે. તેને ડરવાને બદલે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘરની સ્વચ્છતા, યોગ્ય જાળી અને દરવાજા બારીઓ બંધ રાખવાથી ગરોળીનો પ્રવેશ ઓછો કરી શકાય છે. જો તેમ છતાં આવે તો તેને નુકસાન પહોંચાડ્યા વગર બહાર મુક્ત કરવી. યાદ રાખો, દરેક જીવનું જીવવાનો અધિકાર છે અને ગરોળી પણ તેનો અપવાદ નથી.
આશા છે કે ગરોળી વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. હવે તમે ગરોળી જોશો ત્યારે ગભરાવાને બદલે વિચારશો કે તે શું સંકેત આપી રહી છે. જો આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જણાવો કે તમે ગરોળીના કયા સંકેતો અનુભવ્યા છે. ધન્યવાદ.